આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે કોલ્ડ પ્લે। વહેલી સવારથી જ યુવાઓ પહોંચ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે। અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી યુવાઓ પહોંચી રહ્યા છે અમદાવાદ। બપોરે 2 વાગે સ્ટેડિયમની અંદર એન્ટ્રી શરૂ થશે। તો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનું છે। વહેલી સવારથી જ યુવાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા। અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી યુવાનો અમદાવાદ આવી પહોંચ્યા છે। તો બપોરે 2 વાગે સ્ટેડિયમની અંદર એન્ટ્રી શરૂ થશે। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનું છે। અમારા સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી। પાર્થ, જણાવશો કે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને યુવાનોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? હાજી હીરા, ચોક્કસથી આજે અને આવતીકાલે એટલે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટ લાઇવ ઇન કોન્સર્ટ યોજાવા જઈ રહ્યું છે। કોલ્ડ પ્લેની વાત કરવામાં આવે તો બ્રિટિશ વાત કરીએ તો બ્રિટિશ બેન્ડ છે અને વિશ્વમાં તેની નામના છે। ત્યારે અમદાવાદમાં આ શો યોજાઈ રહ્યો છે। અમદાવાદ તો ઠીક છે, પરંતુ ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા આવ્યા છે। વહેલી સવારથી લોકો અહીંયા પહોંચી ગયા છે। અમુક લોકો સેલ્ફ ડ્રાઈવ કરીને આવ્યા છે। એવું જ એક ગ્રુપ કે જેઓ કલકત્તાથી આવ્યું છે તે આપણી સાથે છે, એક બેનર લઈને આવ્યું છે અને વાત કરવામાં આવે તો હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે। તેમની સાથે પણ આપણે ખાસ વાતચીત કરવાનો प्रयास करीશું। आप कहाँ से आए और कोल्ड प्ले के बारे में क्या कहोगे? हम लोग कैलकाटा से आए हैं और कोल्ड प्ले के बहुत साल से फैन फॉलोअर्स है, तो फाइनली एक चांस मिला अटेंड करने का। बहुत ही क्रेज था, सो वी गॉट रियली लकी विद द टिकट्स एंड लुकिंग फॉरवर्ड टू द कॉन्सर्ट। मुंबई में भी ये हुआ था, वहाँ पे गए थे कि नहीं? बहुत ट्राई किया था बट मुंबई का टिकट्स नहीं मिला था। फिर फाइनली जाके अहमदाबाद का मिला, तो वी थिंक लक चोज अस, फेवर्ड अस, तो वी हैव कम टू अटेंड। या कितनी बार ट्राई की और बाद में टिकट मिला? काफी बार ट्राई की, फाइनली फ्रेंड्स के थ्रू मिला है। सो वी आर रियली ग्रेटफुल टू आवर फ्रेंड आल्सो एंड रियली लुकिंग फॉरवर्ड टू हैव फन। कितने आवर्स की ट्रैवलिंग की यहाँ पे? हम लोग अहमदाबाद ही हैं 2 दिन से, बट सो वी हैव कम फ्रॉम बैंगलोर, माय सिस्टर्स कम फ्रॉम कैलकाटा, सो वी हैव ट्रैवल्ड फॉर लाइक वी हैव बीन हियर फॉर 2 डेज नाउ। आप क्या कहोगे कोल्ड प्ले के बारे में? कोल्ड प्ले के बारे में ये तो मेरा वन ऑफ द बकेट लिस्ट था, तो फाइनली ये हो रहा है और हम लोग को बहुत मुश्किल से टिकट मिली है। सो वी आर वेरी एक्साइटेड फॉर द कॉन्सर्ट। कितने साल का ये ड्रीम था आपका? मोर देन 5 years। यस। લગભગ 5 વર્ષ કરતાથી પણ વધુ એથી એમને ડ્રીમ હતું, એમનો એક ટાર્ગેટ હતો કે કોલ્ડ પ્લેમાં તેઓ જાય। અંતે અમદાવાદમાં તેમને ટિકિટ મળી છે અને અમદાવાદમાં તેઓ લાઇવ ઇન કોન્સર્ટને મજા માણવા માટે આવ્યા છે। બીજા પણ ફ્રેન્ડ્સ આપણી સાથે છે। कहाँ से आए हो आप? कैलकाटा से। क्या कहोगे शो के बाद? हम लोग बहुत एक्साइटेड है शो के लिए, बिकॉज कोल्ड प्ले वर्ल्ड का वन ऑफ द बिगेस्ट बैंड्स है और लाइक उनका एनर्जी अलग होता है। लाइक वो शो से ज्यादा उनका एक्सपीरियंस बहुत ग्रेट होता है, तो वी आर लुकिंग फॉरवर्ड टू दैट। જે લાઈવ કોન્સર્ટ છે તેનો એક અલગ જ જુસ્સો હોય છે અને લોકો તે માણવા માટે અહીંયા અમદાવાદ ખાતે પહોંચ્યા છે। અનેક લોકો છે કે વહેલી સવારથી લોકો અહીંયા આવી ગયા હતા અને લગભગ 2 વાગ્યા પછી સત્તાવાર રીતે સ્ટેડિયમની અંદર એન્ટ્રી શરૂ થશે, પરંતુ તેમ છતાં પણ સવારના 10 વાગ્યાથી લોકો અહીંયા આવી ગયા છે। અમુક લોકો જે છે કે 10-10, 15-15 કલાકની ડ્રાઈવ કરીને સેલ્ફ ડ્રાઈવ કરીને પણ અહીંયા પહોંચ્યા છે। જી હિરલ। બિલકુલ પાર્થ, અને ત્યાં આટલી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે। ટ્રાફિકને કઈ રીતે મેનેજ કરવામાં આવી રહ્યો છે? પોલીસ દ્વારા શું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કેમ? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। અમારા સંવાદદાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર છે અને ત્યાં લોકો ક્યાં ક્યાંથી આવી રહ્યા છે તે તમામ અંગે જાણકારી મેળવી રહ્યા છે। ઘણા બધા લોકો અનેક રાજ્યોમાંથી આવી પહોંચ્યા છે સ્પેશિયલ કોલ્ડ પ્લે કોન્સર્ટને માણવા માટે।
કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. પાર્થ, કે આટલી મોટી સંખ્યામાં યુવાનો આવી પહોંચ્યા છે, કેવી રીતે આ ટ્રાફિકને મેનેજ કરવામાં આવી રહ્યો છે? ત્યાં ટ્રાફિક પણ થતો હશે, લોકોની ભીડ પણ એકઠી થઈ છે. જી રે, ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો લગભગ 1,20,000 લોકો આ કોન્સર્ટમાં હાજર રહેવાના છે, ભાગ લેવાના છે, તેને જોવા આવવાના છે. ટ્રાફિકની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અત્યારે તો હાલ તો કોઈ પણ પ્રકારના રૂટ બંધ કરવામાં નથી આવ્યા, પરંતુ બપોરે 2 કલાકે જ્યારે સત્તાવાર અહીંયા એન્ટ્રી શરૂ થશે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા જે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે રૂટ ડાયવર્ઝન કરવામાં આવશે. અત્યારે ટ્રાફિકની કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ 2 વાગ્યા બાદ આ તમામ રૂટ જે સ્ટેડિયમ પર ખાતે આવશે તમામ રૂટ બંધ કરી દેવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા સ્ટેડિયમની બહારનો નજારાની વાત કરવામાં આવે તો સ્ટેડિયમની બહારનો આ નજારો છે કે જ્યાં લોકો વહેલી સવારથી જ આવ્યા હતા. આ ઉપરાંત વાત કરવામાં આવે તો અનેક યંગસ્ટર્સ પણ આપણી સાથે આવ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. કહાં से आए हो आप? मैं बैंगलोर से आया हूँ. क्या जानते हो ये कोल्डप्ले के बारे में? कि वो अहमदाबाद आया है आज और वो बहुत और जसलीन रॉयल उसके साथ आ रहा है. पहले कभी अटेंड किया है कहीं पे भी? कोल्ड प्ले नहीं किया है पर दूसरे आर्टिस्ट किए हैं. किसके साथ आए? मेरे पापा के साथ आया हूँ. અહીંયા એક બાળક પણ પહોંચ્યો છે કોલ્ડપ્લેના જોવા માટે, તેના પિતા સાથે પણ ખાસ વાતચીત કરીશું. कहाँ से आए हो आप बच्चे ने तो बोला बेंगलोर से आए हो आप. किस तरह का ये माहौल किस तरह का है? बहुत अच्छा लग रहा है. हम लोग बैंगलोर से आए हैं, हमको टिकट भी नहीं मिली थी पहले, फिर हमने बैंगलोर से मुंबई फ्लाइट लिया और मुंबई से फिर ट्रेन से आए. 2 दिन से निकले हुए हैं हम लोग. अच्छा लग रहा है बहुत. क्या क्रेज कैसा है? कॉन्सर्ट का क्रेज कैसा है? बहुत अच्छा है. कोल्ड प्ले को हम बहुत प्यार करते हैं. क्रिस मार्टिन इज आवर लव, सो वी हैव बीन सीइंग हिम फॉर लास्ट 2 years. ही इज अ लवली गाय एंड व्हाट ही इज डूइंग यू कैन सी एवरीबॉडी इज हियर, राइट? सो पास्ट में कभी ये ज्वाइन किया था आपने ये कॉन्सर्ट? नहीं, हम लोग बाहर जाना चाहते थे, बट अच्छी बात ये हुई कि कोल्ड प्ले इंडिया आ गया तो हमें बाहर नहीं जाना पड़ा. सो इट इज लवली. ચોક્કસથી અનેક એવા જે પ્રેક્ષકોની વાત કરવામાં આવે તો અથવા તો જે કોલ્ડ પ્લેના જે લવર્સની વાત કરવામાં આવે તો તેઓ વિદેશ પણ જવાની તૈયારીમાં હતા, પરંતુ અમદાવાદ અને મુંબઈમાં જે લાઇવિંગ કોન્સર્ટ થઈ રહ્યો છે, મુંબઈમાં જે લોકોને ટિકિટ મળી ન હતી તેવા વધુમાં વધુ લોકો અહીંયા અમદાવાદ ખાતે પહોંચ્યા છે અને અમદાવાદમાં પણ અનેક ટ્રાય કર્યા પછી તેઓને ટિકિટ મળી છે. અમદાવાદ સ્ટેડિયમની બહારના આ વિઝ્યુઅલ છે કે તમે જોઈ શકો છો કે અમદાવાદની બહારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના આ વિઝ્યુઅલ છે કે લોકો સવારના 10 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી ગયા છે. ક્યારે એન્ટ્રી શરૂ થાય તેની આતુરતાથી તેઓ રાહ જોઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે કહેવામાં આવે તો સૌથી વધુ યુવાનો અહીંયા પહોંચ્યા છે અને લાઇવ ઇન કોન્સર્ટની મજા માણશે. જી હિરલ. જી બિલકુલ, કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમુક લોકો એવા પણ હશે કે જેમને ટિકિટ નહીં મળી હોય અને બ્લેકમાં પણ ટિકિટ વેચાતી હશે. આવા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, કોઈ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાં? હજી ચોક્કસથી અમદાવાદ પોલીસની વાત કરવામાં આવે તો જે લોકો કાળાબજારી કરી રહ્યા છે, ટિકિટની કાળાબજારી કરી રહ્યા છે તેવા લોકો ઉપર પોલીસની નજર છે. પોલીસ સિવિલ ડ્રેસ ઉપર પણ અહીંયા ડ્રેસમાં ફરી રહી છે. આ ઉપરાંત જેઓ કાળાબજારી કરી રહી છે તેઓને ધરપકડ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ જે ટિકિટનું બ્લેકમાં વેચાણ કરતા હતા તેને ચાંદખેડા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમને ડિટેન પણ કરવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ પણ સજ્જ છે. મહત્વની વાત છે કે જો અમદાવાદનું આવી રીતે નામ કઢાય તો સમગ્ર દેશમાં ખરાબ નામ અમદાવાદનું થઈ શકે છે. તેને ધ્યાનમાં લઈને પણ અમદાવાદ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ, આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં પણ અમદાવાદના પોલીસ કર્મચારીઓ ફરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ બ્લેક ટિકિટ કરે છે તો તાત્કાલિક તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જી હિરલ. જી બિલકુલ, પાર્થ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને પોલીસ સતર્ક બની છે. કોલ્ડપ્લેના બેન્ડ મેમ્બર્સની પોલીસે સુરક્ષા વધારી છે. આઈટીસી નર્મદામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત,
મોટી સંખ્યામાં દર્શકો કોન્સર્ટમાં હાજર રહેશે. તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને પોલીસ હવે વધારે સતર્ક બની છે, સજાગ બની છે. કોલ્ડપ્લેના બેન્ડ મેમ્બર્સની પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે. આઈટીસી નર્મદા હોટેલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં દર્શકો કોન્સર્ટમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પણ લોકોનો જમાવડો થયો છે. લોકો અલગ અલગ શહેરોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેને લઈને પોલીસ પણ હવે સતર્ક બની છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ખાસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોલ્ડપ્લેના બેન્ડ મેમ્બર્સની પોલીસે સુરક્ષા વધારી છે. હોટેલ આઈટીસી નર્મદામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ફોનલાઈન પર સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે અમદાવાદમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનું છે, જેને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. સાથે જે બ્રિટિશ રોક બેન્ડના જે ગાયક જે છે ક્રિસ માર્ટિન અને જાણીતા ગિટારિસ્ટાર ગાય જે મરીમેન સહિતની જે ટીમ જે હતી, જે ક્રૂ બેન્ડ મેમ્બરની ટીમ જે છે તે તમામ જે છે તે નર્મદા ખાતે રોકાઈ છે, જેને લઈને હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કારણ કે તમામ જે કલાકારો છે તેઓની સેફટીને લઈને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આજે સાંજે જયારે આજે ઇવેન્ટની શરૂઆત થવાની છે તો ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હશે, પરંતુ આ તમામ કલાકારો જે સ્થળે રોકાયા છે અને જ્યાં જ્યાં વિઝિટ કરી રહ્યા છે ત્યાં પણ પોલીસની એક ટીમ સતત તેમની પર વોચ રાખી રહી છે, સુરક્ષા રાખી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને તમામ જે સુરક્ષાને લઈને જે વ્યવસ્થા છે તે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે 3850 જેટલા જે પોલીસ કર્મીઓ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત અન્ય જે પોલીસ કર્મચારીઓ દ્વારા જે ક્રૂ મેમ્બરો અને જે કલાકારો છે તેઓની સુરક્ષા માટે ખડે પગે રાખવામાં આવ્યા છે. જી અનિતા, આભાર. તો આપ બંને દ્રશ્યોમાં જોઈ શકો છો. એક તરફ આઈટીસી નર્મદા હોટેલના દ્રશ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પોલીસનો કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે.